તો ભાવનગરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બોગસ મતદાન, ફરિયાદકા ગામે બોગસ વોટિંગ થયાનો આક્ષેપ છે। વિદેશમાં રહેતા વ્યક્તિના નામે મતદાન થયું હોવાનો આક્ષેપ। બોગસ વોટિંગના આક્ષેપને પગલે લોકોએ હોબાળો મચાવ્યો। બોગસ મતદાનના આક્ષેપનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તપાસ બાદ સમગ્ર મામલાની સત્યતા સામે આવશે। ગામના જાગૃત નાગરિકો દ્વારા મતદાર યાદીની તપાસ કરવામાં આવી છે। ગેરબંધારણીય કૃત્ય અહીંયા મારા દ્વારા બરાબર સંવાદદાતા કુનાલ જોડાયેલા છે। કુનાલ, બોગસ વોટિંગના આક્ષેપો લાગ્યા છે, સત્યતા શું? ધ્રુવિશા, જો વાત કરીએ તો ભાવનગર જિલ્લાના ફરિયાદકા ગામે ચોક્કસથી બોગસ વોટિંગ છે તેના આક્ષેપો જે છે તે ત્યાંના સ્થાનિકો લગાવી રહ્યા છે, સાથે રહેલા ઉમેદવારો છે તે લગાવી રહ્યા છે। તે પ્રકારની ઘટના જે છે તે સામે આવતા ચોક્કસથી વર્તેજ પોલીસ છે તે ઘટના સ્થળે દોડી ગઈ હતી। ત્યારબાદ મામલતદાર કક્ષાના જે અધિકારીઓ છે તે કહી શકાય કે ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ત્યાં આગળની તટસ્થ તપાસ છે તે તપાસ હાથ ધરવામાં આવી છે। જો કદાચ બોગસ વોટિંગ થયું હશે તો વોટિંગની પણ જે છે તે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ધ્રુવિશા। જી કુનાલ, જોડાવા બદલ આભાર આપનો।